નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મારું નામ મનસુખભાઈ છે, મનસુખભાઈ બચુભાઈ ઠુમર. મારું ગામ ધોરાજી છે અને આમાં મારો દીકરો ઠુમર અંશ ઓફ થયો છે, જે ધોરણ 11માં સાયન્સમાં ભણતો હતો, જે ખૂબ ટેલેન્ટેડ હતો, જેની તમન્ના એવી હતી કે આર્કિટેક્ચર એન્જિનિયર બનીને સુરતમાં ફર્સ્ટ નંબર લેવો છે, એવી ગણતરી હતી. એ હેતુસર એ ભણતો હતો. હવે અત્યારે અમારા જીવનમાં એ એક જ દીકરો હતો, 2 દીકરીઓ હતી અને અમારે દેશમાં ખેતી નથી, કાંઈ નથી. અને આ વિશે અત્યારે મારી ઉંમર 62 વર્ષની થઈ ગઈ છે. છેલ્લા 10 વર્ષથી અમારા પેટની દવા ચાલુ છે. હવે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ 60 વર્ષે નિવૃત્ત થઈ જાય. મારી 62 વર્ષની ઉંમર છે. જો હું કમા ન જાઉં તો કાલે મારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી. આ માટે મેં આની સરકાર, ધારાસભ્ય, કેન્દ્ર સરકાર, પીએમને લેટર લખેલા છે, પણ કોઈ જગ્યાએથી કોઈ પણ જાતનો પ્રત્યુત્તર મળેલ નથી કે ભાઈ મારા આજીવન ટકાવવા માટે, ભવિષ્યમાં જીવન મારું નિર્વાહ ચલાવવા માટે કોઈ પણ જાતનો મને સપોર્ટ મળેલ નથી. તો આ બનાવ બન્યો, જે જગજાહેર બનાવ છે, જેને સમગ્ર દેશ જાણે છે, જેને સમગ્ર દુનિયા જાણે છે, વકીલો જાણે છે, છતાં પણ જે કેસમાં નિર્ણય ટૂંક સમયમાં આવવો જોઈએ એને આજે 7 વર્ષ વીતી ગયા અને 7 વર્ષ પછી પણ હજી આ કેસ શું ડિસિઝન આપશે અને એના પછીના એના વાલીઓની શું પરિસ્થિતિ થશે અને 7 વર્ષમાં વાલીઓની પરિસ્થિતિ શું છે એ ગવર્મેન્ટ એક વખત આવીને જોવે, આના સ્થાનિક નેતાઓ આવીને જોવે, તેને ખબર પડે કે જેના ઘરની અંદરથી બાળક ગયું છે એની પરિસ્થિતિ શું છે. અને એ લોકો એક પણ આવતા નથી. તે સમયે સામાજિક સંસ્થાઓ, સમાજના મોભીઓના લેટર આવેલા, સંસ્થાઓના લેટર આવેલા કે ભાઈ તમારા ઘરમાં જે કંઈ દુઃખ આવેલું છે એના માટે અમે કટિબદ્ધ છીએ અને અમે તમારી સાથે પડકે ઊભા છીએ. આજે 7 વર્ષની અંદર અમારા ઘરની પરિસ્થિતિ એવી છે કે કાલે હું કામે ન જાઉં તો મારું ઘર ભાંગી પડે એમ છે. 22 વાલી એવા છે કે જેના ઘરની અંદર તહેવાર ઉજવાતા નથી, કોઈ પણ જાતનો આનંદ લેવાતો નથી. કોઈ પણ પ્રસંગમાં જાય તો તરત જ બાળકો યાદ આવે છે. હવે એ વાલીના આંસુ લૂછવા માટે કે પૂછવા માટે નથી આ સમાજનો મોભી કોઈ આવ્યો, કે નથી કોઈ સમાજનો અગ્રણી આવ્યો, કે નથી કોઈ ધારાસભ્ય આવ્યો, કે નથી કોઈ રાજકારણી આવ્યો. અને આના માટે અમે સીએમથી માંડીને પીએમ સુધીના લેટર લખેલા છે અને પીએમ સુધી માહિતી પહોંચાડેલ છે, પણ છતાં પણ કોઈ પણ જાતનો અમને પ્રત્યુત્તર મળેલ નથી કે યોગ્ય ન્યાય મળતો નથી. આ પરિસ્થિતિ છે અમારી અને આજે અમે સંપૂર્ણ નિરાધાર છીએ. ઠેકાણે માગીએ છીએ કે અમારા ગટપણું કોણ પાડશે, તો કોઈ પણ વ્યક્તિ અમને સહકાર આપવા તૈયાર નથી. આ પરિસ્થિતિ અત્યારે આ છે. અમારા બાળકો ગુમાવ્યા છે. અમે આ રોડેથી અમે નીકળીએ એટલે અમારી પરિસ્થિતિ એવી થાય છે કે આંખમાંથી આંસુ નીકળી જાય છે. સમાજની અંદર રહીએ છીએ, અમારે જીવવું પડે એમ છે, ફરજિયાત છે, પરંતુ અમે જીવીએ છીએ મરવા વાક્ય જીવીએ છીએ, કારણ કે અમારી પાછળ કોઈ રહ્યું નથી. આવા જ 22 વાલીની પરિસ્થિતિ છે કે જેમને આજે પણ ભલે કુટુંબ એમનું સયારું છે, પણ એમને આંખમાંથી આંસુ સુકાતા નથી. એમના પ્રસંગ કંઈ ઉજવાતા નથી, તહેવારે કંઈ ઉજવાતા નથી. આ પરિસ્થિતિ 22 વાલીની છે અને આ પરિસ્થિતિ અમારી છે. નથી સંસ્થા સાંભળતી, નથી સરકાર સાંભળતી અને આ જવાબદારી એસએમસીની છે, સ્થાનિક લેવલની છે. છતાં પણ અમારે કેન્દ્ર સુધી જવું પડે. સૌથી મોટી દુર્ભાગ્ય સ્થિતિ કહેવાય અને એનાથી વધારે દુર્ભાગ્ય સ્થિતિ તો એ કહેવાય કે જે કેસ સંપૂર્ણ જગ જાહેર કેસ છે, જેની સંપૂર્ણ પ્રૂફ રજૂ કરેલા છે, છતાં પણ 7 વર્ષ જો નીકળી જતા હોય તો માણસની હાલત શું થાય. અને કદાચ અમે મરી જાય ત્યારે આ કેસનો ઉકેલ આવે તો એ કદાચ સરકાર જે કાંઈ જાહેર કરે તો અમને શું કામનું. અત્યારે અમે રીબાન મરીએ છીએ. આ પરિસ્થિતિ છે અમારી. આજે આ જે તક્ષશિલા અગ્નિકાંડ બનેલો અને 7 વર્ષ પૂરા થયા છે, 7મી વાર્ષિક શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે અમે 22 પરિવાર આજે સવારથી શ્રદ્ધાંજલિ આપેલી છે. અત્યારે કથાનું આયોજન કરેલું છે અને ત્યારબાદ સત્સંગ છે. આજે 7 વર્ષ પૂરા થયા, પણ અમારા માટે તો 7 વર્ષ 100 વર્ષ જેવા લાગ્યા. એ કોઈ દિવસ એવો નથી ગયો કે આ તક્ષશિલા ઘટનાને અમારે યાદ નહીં કર્યું. 7 વર્ષ ઘટનાને બની છે. સેશન કોર્ટમાં કેસ ચાલે છે. જે કેસ 6 મહિનામાં પૂરો કરીને એના જે આરોપીઓ હતા એને સજા થવી જોઈએ, એને બદલે સેશન કોર્ટમાં સજા, ટ્રાયલ કેસમાં કોર્ટમાં કેસ ચાલે છે. ત્યારબાદ હાઈકોર્ટ જશે, સુપ્રીમ કોર્ટ. હજી કેટલા વર્ષ નીકળી જશે એ ખ્યાલ નથી. આ તંત્રની બેદરકારીને લીધે, અને તંત્ર ખરેખર તો પ્રજાનું મા બાપ કહેવાય. આ દુર્ઘટનામાં પીડિતોએ કોર્ટના ધક્કા ખાવાના ના હોય. જ્યારે ઘટના બની હતી ત્યારે તંત્ર સફાળું જાગેલું હતું અને એવું કહેવામાં આવેલું હતું કે આના કોઈ પણ ચમરબંધી કેમ હોય, કોઈને છોડીશું નહીં. સમય જતાં કોઈને પકડ્યા જ નહીં, મોટા ચમરબંધીઓને. ચાર્જશીટ જે બનાવી છે 7000 પેજની, પૂરી બકવાસ છે. એમાં જે મુખ્ય આરોપી જે રોલ હતો એ કોઈને લીધા જ નથી. તપાસ કરતા અધિકારીએ સાંત્વના આપીને ટાઈમ પાસ કર્યો. ત્યારબાદ તપાસ આગળ વધી નહીં અને અમને પણ
કહેવામાં આવ્યું કે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે, હાથ ઊંચા કરી દીધા આઈઓએ. ત્યારબાદ તપાસ આગળ વધી જ નહીં, ચાર્જ ફ્રેમ થઈ ગયો અને જે મોટા માથા હતા એ લોકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેનું ખૂબ જ દુઃખ છે. અમારી લડત 7 વર્ષ પછી પણ હજી ચાલુ છે. દુઃખની વાત તો એ છે કે આ સિટીમાં ગુજરાતનું આર્થિક સિટી છે, મોટા મોટા નેતાઓ અનેકવાર આવ્યા, મુખ્યમંત્રીઓ બદલાયા આવ્યા, છતાં પીડિત પરિવારને આજ દિન સુધી કોઈ અહીંનો લોકલ નેતા હોય કે મુખ્યમંત્રી હોય કે સંસદ સભ્ય હોય, આજ દિન સુધી કોઈ મળવા એવું નથી. તમારો કેસ ક્યાં સુધી ચાલ્યો, તમને કેસમાં ક્યાં અગવડતા પડે છે, કોઈ પણ એ બારામાં એક પણ શબ્દ સુધા અમારા સુધી કોઈ શબ્દ સુધી આવ્યો નથી કોઈ. એ ઘણું દુઃખ છે. અમે 22 પરિવારો જાતે જ અમારા બળ પર કેસ લડીએ છીએ. ખરેખર તો આ કેસ તંત્રએ લડવો જોઈએ, આરોપીઓને સજા કરવી જોઈએ, એને બદલે અમારે ખુદ લડવું પડે છે. આ 22 જે પરિવારો છે, છતાં પણ જો આ રીતે ન્યાય માટે 7 વર્ષ બાદ પણ ન્યાય અધૂરો હોય અને હજુ કેટલો ચાલશે, ક્યાં સુધી આ લડત ચાલશે અને બીજાને કેવી રીતે આમાં ન્યાય મળશે, કાયદા ઉપર કેટલો ભરોસો? આ 22 માસૂમ બાળકો એક સાથે હોમાઈ ગયા હતા ત્યારે એવું લાગતું હતું કે આ તંત્ર હવે જાગશે ને સિસ્ટમમાં સુધારો આવશે, પણ સમય જતા માણસો બી ભૂલી જાય છે અને તંત્ર બી ભૂલી જાય છે. આ ઘટના બન્યા પછી તો એવા અઢળક કેસો બન્યા લાપરવાહીને લીધે, જેમાં સંખ્યાબંધ જે લોકોના ભોગ લેવાયા છે. જો આ કેસમાં તંત્ર જાગ્યું હોત અને એના જે અપરાધીઓ ઉપર જો સજા ટાઈમસર કરી હોત તો ત્યાર પછી જેટલી પણ દુર્ઘટના બની છે એ કદાચ રોકી શકી હોત, પણ એવું બન્યું નથી. એ જોતા એવું લાગે છે કે આ કેસની હજી કોઈ કેટલો સમય લાગે એની કોઈ નક્કી જ નથી, કારણ કે આરોપીઓના વકીલો કેસ લાંબો કરવા માટે વધારેમાં વધારે સમય માગે છે. હાઈકોર્ટની સૂચન છતાં સુપ્રીમ કોર્ટના જજ એનું પાલન કરતા નથી. જે કેસ હાઈકોર્ટે એમ કીધેલું કે આ કેસને પ્રાથમિકતા આપો, તેમ છતાં આપણે ટ્રાયલ કેસના જજો એને પ્રાયોરિટી આપતા નથી અને આરોપીઓના વકીલો દ્વારા વારંવાર નાની નાની વાતમાં તારીખો લઈને લંબાવાય છે. આજે મહિનામાં એક જ તારીખ આપે છે, તો એ ખૂબ જ દુઃખની વાત છે. આ જોતા એવું લાગે છે હજી 10-15 વર્ષ ચાલ્યા જાય, કદાચ આ કેસનું રિઝલ્ટ આવે ત્યારે અમે વાલીઓ ના પણ હોય તો એવું લાગે છે કે આ મોડો કદાચ ન્યાય મળે તો એ ન્યાય નથી, એ ખરેખર પીડિતો સાથે અન્યાય જ છે. મારું નામ દિનેશ કેવડિયા છે. તક્ષશિલા અગ્નિકાંડમાં મારી દીકરી યશ્વી કેવડિયાનો ભોગ લેવાનો હતો, તેના હું પેરેન્ટ છું. શું કહેશો, આજે 7 વર્ષ થયા, હજી પણ ન્યાયની આશાએ લડત ચાલુ છે, શું કહેશો? ન્યાયની અમારા તો બાળકો ગયા છે એટલે અમારે લડત તો ચાલુ જ રાખવાની છે. ન્યાયની આશા એટલા માટે નથી કે તંત્ર બેદરકારીના લીધે આ કેસ બન્યો હતો. એમાં ચાર્જશીટમાં જ એટલી બેદરકારી રાખેલી છે એટલે કેસ એના હિસાબે બહુ જ લાંબો થાય છે. 8,000 પાનાની ચાર્જશીટમાં 5,000 પાના તો દસ્તાવેજી પુરાવા છે જે સરકારી છે, જેને ડાયરેક્ટ લઈ કોર્ટ એક્સપેક્ટ કરવા જોઈએ. એની બદલે આરોપીના વકીલોએ અરજી કરી કે આખી ચાર્જશીટ અમારે ફરીથી કરવાની છે, એના માટે કેસ બહુ લાંબો થઈ ગયો છે. હવે આગળ સુપ્રીમ કોર્ટ સુધી અમે ગયા છીએ. મેં ખુદ PIL એક દાખલ કરી છે સુપ્રીમ કોર્ટમાં, પાર્ટી ઇન પર્સન, વકીલ વગર. મેં ખુદ દલીલ કરી છે સુપ્રીમ કોર્ટમાં કે અમે જે 7 વર્ષથી જે જિંદગી જીવી રહ્યા છે એવા ભારતમાં હજારો પરિવારો છે, લાખો પરિવારો છે જે અચાનક પોતાના ખોઈ બેસે છે. એની માટે તમે અલગથી કોઈ વ્યવસ્થા ઊભી કરો, એની માટે અલગથી વ્યવસ્થા ઊભી કરો અને આવા કેસો હોય તો જલ્દી નિપટાવો. એક તો પોતાનું અમે ગુમાવ્યું છે, હવે એની પાછળ અમે આર્થિક, માનસિક, શારીરિક રીતે બધી રીતે ઘસાઈ ગયા છીએ. અમારા 22 પરિવારો મધ્યમ ગરીબ પરિવારના માણસો છીએ. એની એવી હેસિયત નથી કે કોઈ સારા વકીલ રાખી અને કેસ લડી શકીએ. સુપ્રીમ કોર્ટમાં પણ વકીલ મેં નથી રાખી શક્યો. એનું કારણ છે અમારી પાસે એવા પૈસા નથી. સેશન કોર્ટની અંદર તે સરકારી વકીલ કેસ લડે છે, અમારું પ્રાઇવેટ વકીલ અમે નથી રાખી શક્યા. અમુક વકીલો અમારી મદદ કરે છે, બહુ સારી વાત છે, પણ PIL મેં સુપ્રીમ કોર્ટમાં એટલા માટે જ દાખલ કરી હતી કે આવા હજારો પરિવારો અમારી જેવી જે લાઈફ જીવી રહ્યા છે એને ક્યાંક ન્યાય અપાવો. ઘટના બની ત્યારે કોઈ પણ સમરબંધીને છોડવાની અનેક દાવા સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ શું લાગે છે તમને? ઘટનાના દિવસે આપણા તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણી સાહેબ આવ્યા હતા.
એ અમારા બાળકોની લાશો ઉપર, બળી ગયેલી લાશો ઉપર માથા ઉપર ઉભા રહીને એને મારામાં ખંભે હાથ મૂકીને કીધું હતું કે આમાં તમે જરાય ગભરાતા નહીં, 6 મહિનાની અંદર અમે કેસ પૂરો કરી દઈશું, તમને પૂરતો ન્યાય અપાવશું, બાંહેધરી આપીએ છીએ. અને તમે જ્યારે પણ અમને મળવું હોય, મુખ્યમંત્રીને મળવું હોય તો કોઈ પણ ના ઓલા વગર તમે ડાયરેક્ટ અમને મળી શકશો. છતાંય કોઈ તંત્રએ કોઈ જાતની દરકાર લીધી નહીં. અમે વારંવાર મળવાની કોશિશ કરી, આજે અમને મુલાકાત પણ નથી આપતા. નેતાઓ આજે મુલાકાત દેતાય તે ગભરાય છે. અમારા સવાલોના એની પાસે જવાબ નથી. એટલા માટે છતાંય અમે 22 પરિવારો એકદમ નાના માણસો છે, કોઈ ભણેલું નથી, બધા મધ્યમ ગરીબ પરિવારના છે, છતાંય અમે હિંમત નથી હાર્યા અને એકજૂટતાથી અમે લડાઈ લડીએ છીએ. અમારા બાળકો પાછા નથી આવવાના. અમે જે અત્યારે શહેરમાં જે જીવતા બીજા બાળકો છે ને એની માટે અમે લડાઈ કરી છે. 2% જો સિસ્ટમ સુધરે અને દોષીઓને સજા થાય તો બીજો કોઈ આવો ગુનો કરતા ડરવો જોઈએ. એક દાખલો બેહારવો જોઈએ સરકારને, પણ એ સરકાર નથી કરી શકી. આમાં ઘટનાને 7 વર્ષ થઈ ગયા, ક્યાં સુધી હવે લડત 22 ભૂલકાઓની રહેશે? જ્યાં સુધી ન્યાય અમને પૂરતો ન મળે, અમારા છેલ્લા શ્વાસ સુધી લડત ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટ સુધી ક્યારે ગયા હોય? અમે જાતે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, કે જે હેડ ઓફ ધ હેડ કહેવાય છે સુપ્રીમ કોર્ટ. ત્યાં ડાયરેક્ટ પીએલ દાખલ કરવાનું એક જ કારણ છે કે આખા દેશમાં આ સિસ્ટમ, આપણે એક શહેર પૂરતું નથી. અમે ડેટા કઢાવ્યા, સરકારના ચોપડેથી ડેટા મને મળ્યા છે કે દર 2 મિનિટે રોડ ઉપર એક માણસનો જીવ જાય છે. જેનો તમે વિકાસ કરો કાંઈ નહીં, હાઈવે બનાવો, એક્સપ્રેસ બનાવો, પણ લોકોના ભોગે નહીં બનાવો. એક સિસ્ટમ એવી ઊભી કરો કે લોકોની સુરક્ષા પહેલા હોવી જોઈએ, પછી વિકાસ કરો. લોકોના ભોગે, લોકોના જીવના જોખમે વિકાસ ના કરો. રોડ રસ્તા બનાવો, પુલો બનાવો, બધું બનાવો, પણ પહેલી સુરક્ષાની નક્કી થાય અને જવાબદારી નક્કી થાય કે આ બનાવો, આ બન્યો છે તો આની જવાબદારી હોવી જોઈએ. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.